હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેમ ફાઇવનું પેપર 504નું યુનિટ 3નું લેક્ચર નંબર 2 જોઈએ, જેમાં આપણે થિયરમ જોઈશું. તો થિયરમ છે પ્રૂવ ડેટ ધ ડ્યુઅલ ઓફ ધ ડ્યુઅલ ઇઝ પ્રાઇમલ. આપણે જે ડ્યુઅલ આપેલો એનો બી ડ્યુઅલ કરીએ તો એ આપણે શું મળે છે? પ્રાઇમલ મળે છે. એવું આપણે સાબિત કરવાનું છે. તો ફર્સ્ટ આપણે કન્સિડર ધ પ્રાઇમલ પ્રોબ્લેમ લઈ લઈએ. તો પ્રાઇમલ પ્રોબ્લેમ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફ્રોમ મિનિમમ ઓફ ZX ઇઝ ઇક્વલ ટુ CX. આપણે પ્રાઇમલ પ્રોબ્લેમ લઈએ. સબ્જેક્ટ કોન્સ્ટન્ટ શું લઈએ? AX લેસ ધેન ઓર ઇક્વલ ટુ B લઈએ. એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. આ આપણે પ્રાઇમલ પ્રોબ્લેમ છે. હવે એનું આપણે ડ્યુઅલ કરીએ. તો B⁻T બિલોંગ્સ ટુ E⁻T અને X⁻T અને C⁻T બિલોંગ્સ ટુ E⁻T. ઓકે, હવે આપણે ટ્રાન્સફર કરીએ આપણે ડ્યુઅલમાં. આપણે આને ડ્યુઅલ બનાવીએ. જેમ આપણે એક્ઝામ્પલ જોયા એમ. તો અહીંયા મિનિમમ આવ્યું તો અહીંયા આપણે મેક્ઝિમમ થઈ જાય. અહીંયા ZX આપીએ તો અહીંયા આપણે ZY થશે ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા B⁻T થશે અથવા BY લખી શકાય. અહીંયા આપણે X હતો તો અહીંયા આપણે Y લખી શકાશે. ઓકે, ને સબ્જેક્ટ કોન્સ્ટન્ટમાં શું હશે? A આપેલો તો A⁻T એ તો એમ ને એમ જ રહેશે. અહીંયા Xની જગ્યાએ Y થશે અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા C હતો તો C⁻T લખી શકાય. એને આપણે ઇક્વેશન 2 કહી દઈએ. હવે આપણે જોઈએ મિનિમમ ઓફ Z⁻Y. ફરીથી આપણે એનું ડ્યુઅલ કરીએ તો Z⁻Y ઇઝ ઇક્વલ ટુ -B⁻T Y અને સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ શું હશે? -A⁻Ty લેસ ધેન ઓર ઇક્વલ ટુ -C⁻T લખી શકાય. એને આપણે ઇક્વેશન 3 કહી દઈએ. હવે આપણે ઇફ વી કન્સિડર ધ લિનિયર પ્રોબ્લેમ ઇક્વેશન 3 હેવ અ પ્રાઇમલ ધેન ઇટ કેન બી અ કોન્સ્ટન્ટ બાય. ઓકે, તો અહીંયા આપણે આનું કરીએ તો મેક્ઝિમમ થશે. મિનિમમ આપ્યું તો મેક્ઝિમમ થશે. તો મેક્ઝિમમ ઓફ Z⁻X ઇઝ ઇક્વલ ટુ શું હશે? અહીંયા -C⁻T થશે. બીજી વખત કરો એટલે T આવે ને સબ્જેક્ટ કોન્સ્ટન્ટ શું હશે? -A⁻T થશે. લેસ ધેન અહીંયા આપણે X આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા શું થશે? -B⁻T થશે. -B⁻T થશે. ઓકે, હવે આપણે જોઈએ Z⁻X અહીંયા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? -ZX લખી શકાય. તો અહીંયા આપણે મેક્ઝિમમ ઓફ -ZX ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? -CX લખી શકાય. અને સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ શું લખી શકાશે? -AX લેસ ધેન ઓર ઇક્વલ ટુ -B. તો શું થશે? AX લેસ ધેન ઓર ઇક્વલ ટુ B. ઓકે, હવે આપણે આનું પાવ ફેરથી કરીએ તો અહીંયા મેક્ઝિમમ આપેલું તો અહીંયા મિનિમમ થશે. તો મિનિમમ ઓફ ZX ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે શું આપેલું? -CX આપેલો તો અહીંયા આપણે એને CX લખી શકાય. ઓકે, હવે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ શું આપેલું? -AX તો આપણે એને AX અહીંયા આપણે ચિહ્ન બદલી દઈએ. આપણે આ જ લખીએ. અહીંયા આપણે માઇનસ આપેલું એટલે આપણે એને ચેન્જ કરીએ તો આપણે મેક્ઝિમમ તો મિનિમમ થઈ જાય. માઇનસ આપેલું ચેન્જ કરો એટલે અને અહીંયા આપણે માઇનસ પહેરો તો અહીંયા આપણે શું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુનું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થશે. તો AX ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ B થશે. એને ઇક્વેશન 4 કહી દઈએ. તો ઇક્વેશન 1 અને 4 પરથી આપણે શું લખી શકાય? બાય ઇક્વેશન 1 અને 4 પરથી શું લખી શકાય? આપણે જે પ્રાઇમલ લીધો હતો એનું આપણે ડ્યુઅલ કર્યું. ડ્યુઅલનું આપણે ફરીથી એનું ડબલ ડ્યુઅલ કર્યું તો એ આપણે શું મળે છે? પ્રાઇમલ મળે છે. ઓકે.